કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 5 વિષય હિન્દીમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 1 થી 7 પાઠ બરાબર, પછી નિબંધ લેખન, કહાની લેખન વિશે હિન્દીમાં સમજૂતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે આજે અભ્યાસ કરીશું આપણા પાઠ્યપુસ્તકનો પ્રથમ સત્રનો છેલ્લો પાઠ, પાઠ 8, ભરત મિલાપ. હવે ભરત મિલાપ, તો અહીં આપણને આ પાઠનું શીર્ષક જે છે ભરત મિલાપ, એ વાંચતા આપણના મનમાં સૌપ્રથમ પ્રશ્ન થાય કે આ ભરત કોણ છે? બરાબર, તે કોને મળે છે, કોની સાથે, ક્યાં અને ક્યારે આ ભરતનું મિલન થાય છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણના મનમાં આ જે પ્રશ્નો ઉત્પન્ન થાય તેનું નિરાકરણ કરવા માટે આપણે રામાયણની કથાનો સૌપ્રથમ શું કરવો પડશે? ખ્યાલ મેળવવો પડશે. તમને બધાને ખ્યાલ જ હશે કે રામાયણ એ શું છે? રામાયણમાં કોની કથા આવે છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કોની કથા આવે છે રામાયણમાં? ભગવાન રામચંદ્રજીની. બરાબર, તો અહીં આપણે સૌપ્રથમ રામાયણની કથા વિશે સમજૂતી મેળવીશું. ત્યાર પછી જ પાઠ્યપુસ્તકમાં રહેલા પાઠનો અભ્યાસ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે અયોધ્યાના રાજા દશરથ કોણ હતા? રાજા દશરથ. તેમની કેટલી રાણીઓ હતી વિદ્યાર્થી મિત્રો? 3 રાણીઓ. કઈ કઈ? સૌપ્રથમ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. બરાબર, હવે આ 3 રાણીઓને 4 પુત્રો હતા. કયા કયા 4 પુત્રો વિદ્યાર્થી મિત્રો? તો દશરથ રાજા અને કૌશલ્યા રાણીના રામ, બરાબર, સુમિત્રા રાણીના લક્ષ્મણ અને શત્રુઘ્ન, જ્યારે કૈકેયી રાણી જે હતી તેનો પુત્ર હતો ભરત. આ 4 રાજકુમારો જ્યારે યુવા અવસ્થાએ પહોંચે છે ત્યારે તેમના લગ્ન એટલે કે વિવાહનું આયોજન કરવામાં આવે છે. બરાબર, પણ એ પહેલાં જ્યારે રામ સીતાનું જે સીતા માતા હતા તેમના સ્વયંવરમાં જાય છે. બરાબર, તે વખતે એ સીતાના સ્વયંવરમાં શું શરત રાખી હતી વિદ્યાર્થી મિત્રો? કે શિવજીનું જે ધનુષ્ય હતું એ ધનુષ્યની પણજ ચડાવવી. બરાબર, અને જે આ કાર્ય કરે તેની સાથે શું થાય? સીતાજીના લગ્ન થાય. બરાબર, તો અહીં આ કામ કોણ કરે છે? રાજા નહીં, રામ તો રાજા પછી બનતા હતા, પણ પહેલાં શું હતું? રાજકુમાર રામ. બરાબર, હવે રામના લગ્ન સીતા સાથે નક્કી થયા, પણ તેની સાથે સાથે રામના બીજા 3 ભાઈઓ અને સીતાની જે 3 બીજી બહેનો હતી તેમના લગ્ન એકબીજા સાથે નક્કી થાય છે કે રામને સીતા સાથે, લક્ષ્મણના ઉર્મિલા સાથે, ભરતના માંડવી સાથે, જ્યારે શત્રુઘ્નના લગ્ન શ્વેતકીર્તિ સાથે થાય છે. વિવાહના થોડા સમય પછી રાજા દશરથ પોતાના મંત્રીઓ અને પોતાના ગુરુજનો સાથે ચર્ચા વિચારણા કરે છે કે હવે એમની ઉંમર થઈ ગઈ છે, તેમને હવે સંન્યાસ લેવો જોઈએ. બરાબર, ભક્તિમાં ધ્યાન આપવું જોઈએ, અને આ બધા જ કાર્યો માટે નિવૃત્તિ લીધા પછી રાજ્યનો કારભાર જે છે એ કોને સોંપવા માટે ચર્ચા કરી? રામ ભગવાનને. બરાબર, રામને રાજા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પણ આ જાહેરાત કરતાની સાથે જ રાણી કૈકેયી પોતાની જે દાસી હોય છે, રાણી કૈકેયીની દાસી મંથરા, તેની વાતોમાં આવી જાય છે, તેમની ચટામણીમાં આવી જાય છે, અને તે રાજા દશરથને જે ભૂતકાળમાં પોતાના 2 વરદાન માંગવાના બાકી હતા તે યાદ કરાવે છે. હવે આ વરદાન ક્યારે માંગવાના હતા વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે એક વખત દેવો અને દાનવોનું યુદ્ધ થતું હતું, તે વખતે આ દેવતાઓએ રાજા દશરથને પોતાની મદદ માટે બોલાવ્યા હતા, અને એ યુદ્ધની અંદર આ રાણી કૈકેયી રાજા દશરથની સાથે જોડાય છે. બરાબર, તે વખતે રાજા દશરથ ખુશ થાય છે અને
આ રાણીને પોતાના 2 વરદાન આપવા માટેની વાત કરે છે. તો રાણી ના પાડે છે કે મારે અત્યારે હાલ તો કંઈ જોઈતું નથી, પણ જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી પાસે એ વરદાન માંગીશ. તો જે રાણી કૈકેયીની દાસી હોય છે મંથરા એ આ વરદાન યાદ અપાવડાવે છે. બરાબર. તો એ જે 2 વરદાન છે એ રાણી કૈકેયી રાજા દશરથ પાસે માંગવા જાય છે. તો રાજા દશરથ કે રાણી તમે માંગો તે આપું, બોલો શું જોઈએ છે? તો રાણી વરદાન માંગવાની શરૂઆત કરે છે. પહેલા વરદાનમાં રાણી માંગે છે કે રાજા મારા પુત્ર ભરતને રાજગાદી મળે, એટલે કે તેને રાજા બનાવો. તો રાજા દશરથ કે મને વાંધો નથી, રામ રાજા બને કે ભરત, શું વાંધો, બંને તો મારા જ પુત્રો છે. તો પછી બીજું વરદાન વિશે પૂછે છે. તો બીજું વરદાન જ્યારે રાણી કૈકેયી માંગે છે તો રાજા દશરથ ખૂબ જ દુઃખી થાય છે. બીજું વરદાન શું છે વિદ્યાર્થી મિત્રો? કે ભરતને તો રાજગાદી પહેલા વરદાનમાં મળી, પણ બીજા વરદાનમાં રામને શું મળે છે? 14 વર્ષનો વનવાસ મળે છે. બરાબર. હવે આ વાત જ્યારે રામને ખબર પડે છે તો રામ પોતાની મરજીથી, પોતાની ખુશીથી વનમાં જવા તૈયાર થાય છે. બરાબર. હવે જ્યારે આ બધી જ ઘટનાઓ બને છે તે વખતે આ જે ભરત હતા તે અયોધ્યામાં હાજર ન હતા. તેઓ પોતાના મોસાળ એટલે કે મામાના ઘરે ગયેલા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જ્યારે રામ વનમાં જાય છે ત્યારે તેમની પત્ની સીતા અને તેમનો નાનો ભાઈ લક્ષ્મણ પણ રામની સાથે વનમાં જવા વિનંતી કરે છે. હવે આ 3 જણા વનમાં જાય છે. હવે વનમાં પહોંચ્યા પછી તેઓ સૌપ્રથમ ચિત્રકૂટ નામના સ્થળે એક પર્ણકુટીર, એક ઝૂંપડી બનાવીને રહેતા હોય છે. બરાબર. હવે જ્યારે ભરતને આ બધી જ ઘટનાની ખબર હોતી નથી, તે અજાણ છે, કારણ કે તે આ વખતે આ જે બનાવ બન્યો એ વખતે અયોધ્યામાં હાજર ન હતા. બરાબર. જ્યારે એમને આ બનાવની ખબર પડે છે ત્યારે તેઓ અયોધ્યા પાછા આવે છે. અને આ બધા જ ઘટનાક્રમની વચ્ચે રાજા દશરથનું શું થાય છે વિદ્યાર્થી મિત્રો? મૃત્યુ થાય છે. બરાબર. હવે આ મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી ભરત અયોધ્યા પરત આવે છે અને ત્યારબાદ તેઓ રાજા રામને મનાવવા, અયોધ્યા પાછા લાવવા અયોધ્યાની પ્રજા સાથે, મંત્રીગણ સાથે ક્યાં જાય છે? ચિત્રકૂટમાં જાય છે. અને એ ચિત્રકૂટની એ જે વનની અંદર આ રામ અને ભરતનું જે મિલન, જે મેળાપ થાય છે એનું અહીં આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. માટે આ પાઠનું શીર્ષક આપણને આપ્યું છે ભરત મિલાપ. ભરતનું મિલન કોની સાથે થયું? હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભરતનું મિલન કોની સાથે થયું? પોતાના મોટા ભાઈ રામ સાથે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં રહેલા પાઠનો અભ્યાસ કરીએ. तो આપણને અહીં આપ્યું છે कि माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए. એટલે કે માતા પિતાની જે આજ્ઞા હતી તેનું પાલન કરવા માટે રામ ક્યાં જાય છે? વનમાં જાય છે. ઉનકે સાથ સીતા भी गई. તેમની સાથે સીતા પણ જાય છે. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे. બરાબર. હવે આ બધી જ ઘટનાનું આપણને જ્યારે ભરતની ખબર પડે છે તો ભરત શું કરે છે? અયોધ્યાના રાજા બનવા માટેની ના પાડી દે છે. તે સિંહાસન પર બેસતા નથી. अपितु सिंहासन पर राम की खड़ाऊ रखकर उन्होंने सेवक की भांति राजकाज किया. परंतु सिंहासन पर એટલે કે રાજગાદી પર રામની ખડાઉ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખડાઉ એટલે કે લાકડાની પાદુકા, લાકડાના ચપ્પલ. બરાબર. એ રામના નિશાની રૂપે એ રાજગાદી પર મૂકી અને ભરત પોતે સેવકની જેમ કામ કરે છે. इसलिए कहा गया है कि भाई हो तो भरत जैसा. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે ભાઈ હોય તો ભરત જેવો.
બરાબર. હવે આપણે અભ્યાસક્રમમાં રહેલા પાઠનો અભ્યાસ કરીએ. वन का एक भाग. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं. જંગલનો એક ભાગ છે, જંગલનું કોઈ એક વિસ્તાર છે, બરાબર. ત્યાં ઝૂંપડીની બહાર રામ અને સીતા કોઈ એક શિલા, કોઈ એક પથ્થર ઉપર બેઠા છે અને તેમની પાસે જ નજીકમાં જ લક્ષ્મણ ધનુષ બાણ લઈને ઊભા છે. દ્રશ્ય 1. राम, भाई लक्ष्मण, ज़रा देखो यह आवाज़ कहाँ से आ रही है. राम લક્ષ્મણને પૂછે છે કે ભાઈ લક્ષ્મણ, જરા જોતો ખરા, આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. લક્ષ્મણ ઇધર ઉધર દેખ કર. આ સાંભળીને લક્ષ્મણ શું કરે છે? આજુબાજુ જોવે છે. પ્રભુ, સામને સે કુછ લોગ આતે દિખાઈ દે રહે હૈ. તે શું કહે છે? પ્રભુ, સામેથી કેટલાક લોકો આવતા દેખાઈ રહ્યા છે. રામ, कौन लोग है, ज़रा ध्यान से देखो. રામ લક્ષ્મણને ફરી પ્રશ્ન કરે છે કે આ કોણ લોક છે અને તેમને ધ્યાનથી જુઓ. લક્ષ્મણ ધ્યાન સે દેખ કર. અરે યહ તો ભરત હૈ. લક્ષ્મણ ધ્યાનથી જુએ છે અને પછી શું કહે છે? અરે આ તો ભરત છે. સાથ હી બહુત સે લોગ હૈ. તેની સાથે ઘણા બધા લોકો પણ છે. हमें सावधान हो जाना चाहिए. शायद वे लोग लड़ने आ रहे हैं. આપણે શું કરવું જોઈએ? સાવધાન થઈ જવું જોઈએ. કદાચ ભરત સાથે એ બધા જ લોકો આપણી સાથે યુદ્ધ કરવા, લડવા માટે આવી રહ્યા છે. राम हंसते हुए, भाई तुम तो बिना बात शक करने लगते हो. राम हंसते हुए, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो. રામ શું કરે છે? હસે છે અને કહે છે, ભાઈ લક્ષ્મણ, તું તો કારણ વગર શંકા કરવા લાગ્યો, શક કરવા લાગી છે. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. આટલા બધા વર્ષો આપણે ભરત સાથે રહ્યા તો પણ તે ભરતને ન ઓળખ્યો. લક્ષ્મણ ઉત્તેજિત હોકર. લક્ષ્મણ એકદમ ગુસ્સે થઈ જાય છે. ગુસ્સે થઈને, પહચાના ક્યો નહીં, ઓળખ્યો કેમ નહીં? ઓળખ્યો જ છે ને. ઉસી માँ का तो बेटा है. એ જ માનો તો એ દીકરો છે. जिसने वनवास दिलाया. જેણે વનવાસ અપાવ્યો. લક્ષ્મણ એકદમ ગુસ્સે થઈ જાય છે. એ શું કહે છે કે ઓળખ્યા કેમ નહીં ભરતને? એ જ માનો દીકરો છે કે જેમણે આપણને વનવાસ આપ્યો છે. સીતા, इसमें बेचारे भरत का क्या दोष. સીતા કહે છે, એમાં બિચારા ભરતનો શું દોષ, શું વાંક એનો. લક્ષ્મણ, लीजिए सब लोग इधर ही आ रहे हैं. લક્ષ્મણ કહે છે, લો જુઓ, આ બધા જ લોકો અહીં જ આવી રહ્યા છે. भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं. उनकी आंखों से आंसू बह रहे हैं. वे राम के चरणों में पड़ते हैं. राम भरत को उठाकर गले लगा लेते हैं. દ્રશ્ય 2 જે છે એની અંદર આપણને અહીં રામ અને ભરતના મિલનનું વર્ણન આપેલું છે કે ભરત દોડતા દોડતા ઝૂંપડીની એકદમ નજીક આવી જાય છે. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. તે રડી રહ્યા છે અને તે રામના પગમાં પડે છે. રામ ભરતને ઊભો કરીને ગળે લગાવે છે, ભેટે છે, મળે છે. બરાબર. ભરત રોતે हुए
मुझे क्षमा कीजिए प्रभु। भरत रड़ता रड़ता शू कहे छे, मने माफ़ करो प्रभु। आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं है। तमने वनवास आपवामां मारो कोई ज हाथ नहीं। आप मुझसे बड़े हैं, तमे माराथी मोटा छो। आप ही को राजा बनना चाहिए, तमारे ज राजा बनवू जोईए। मैं आपको लेने आया हूँ, हूँ तमने लेवा आव्यो छूं। आप सब अयोध्या चलिए। तमे बधा अयोध्या चालो। हवे तमे बधा एटले कोण? राम, लक्ष्मण अने सीता त्रणेय जणाने भरत लेवा आव्या छे। इन नगरवासियों की भी यही इच्छा है। आ नगरवासीओ जे प्रजाजनो छे अयोध्याना लोको ए बधानी पण आ एक ज इच्छा छे कि तमे पाछा आवो अने अयोध्याना राज सिंहासन पर राजगादी पर विराजमान थाय राजा बनो। निराश न कीजिए प्रभु, अमने निराश न करो प्रभु। तो विद्यार्थी मित्रों, अहीं आपणे पाठ्यपुस्तक में एक चित्र आप्युं छे। આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે અહીં રામ અને ભરત ગળે મળેલા છે, પાછળ સીતા અને લક્ષ્મણ ઊભી રહ્યા જોઈ શકાય છે, બરાબર। राम, भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ। राम शू कहे छे, भाई भरत, हूँ तारो प्रेम जोईने खूब ज प्रसन्न छूँ, खूब ज खुश छूँ। किंतु मैं माता पिता की आज्ञा का पालन करने वन में आया हूँ। परंतु हूँ मारा माता पितानी आज्ञानु पालन करवा माटे अहीं वनमां आव्यो छूं, बराबर। वनवास पूरा करते ही मैं लौटूंगा। जेवो मारो आ 14 वर्षनो वनवास पूरो थशे तेवो ज हूँ पाछो अयोध्या आवीश। एक नागरिक, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा। जे अयोध्यानु एक प्रजाजन छे, नगरजन, एक व्यक्ति, ते शुं कहे छे, ना प्रभु, तमारे अमारी साथे अयोध्या पाछू आववू ज पड़शे। आपके बिना प्रजा दुखी है, तमारा वगर प्रजा शुं छे, दुखी छे। प्रजा को सुखी करना राजा का कर्तव्य है। प्रजा ने सुखी राखवी ए राजानी फरज छे, तेमनुं कर्तव्य छे। राम, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना ही मेरा सबसे बड़ा कर्तव्य है। राम शू कहे छे, नगरजनों, प्रजाजनों, अत्यारे मारा माता पिताए जे आज्ञा करी छे मने के वनमां जवानुं, ते आज्ञानुं पालन करवुं ए ज मारी सौथी मोटी फरज छे। भरत मेरा भाई है, भरत मारो भाई छे। जब तक मैं वनवास पूरा करके न लौटूं, तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा। ज्यां सुधी हूँ वनवास पूरो करीने पाछो न आऊं, त्यां सुधी भाई जे छे भरत मारो ते तमारा बधानुं सुख दुखनुं ध्यान राखशे। आप उसे राजा माने, यह मेरा आदेश है। तमे बधा तेने राजा मानो, ए मारो शू छे, आदेश छे। भरत, कुछ सोच कर, अच्छा प्रभु, जैसे आपकी आज्ञा। भरत कंईक विचारे छे अने पछी बोले छे, सारू प्रभु, जेवी तमारी आज्ञा। पर मेरी एक विनती है, परंतु मारी एक विनंती छे, उसे स्वीकार करे, तेनो स्वीकार करो। मारी एक विनंती छे, बराबर, एक तेने तमे स्वीकारो। राम, बोलो क्या चाहते हो? राम कहे छे, बोल, शू इच्छा छे तारी? हवे विद्यार्थी मित्र, आपणा पाठ्यपुस्तकनी अंदर अहींया एक बीजुं चित्र आप्युं छे। तेमां आपणे शुं जोई शकीए छीए कि राम पोतानी जे पादुका छे, जे लाकडाना चप्पल, या भरतना हाथमां आपी रह्या छे। केम आपी रह्या छे? कारण के ए निशानी रूपे भरत ए अयोध्यानी राजगादी
પર મૂકે છે અને તેમની આજ્ઞાથી, બરાબર, અને તેમની આજ્ઞાથી એ અયોધ્યાનું રાજકાજ 14 વર્ષ સુધી કરે છે. ભરત, આપ મુझे अपने पाँव की खड़ाऊ दे दे. ભરત શું કહે છે? તમે મને તમારા પગની ચાખડીઓ આપો, જે પાદુકાઓ છે એ આપો. બરાબર, ખડાઉ એટલે કે લાકડાના ચપ્પલ, લાકડાની પાદુકાઓ કહેવાય. રામ, ખડાઉ, ખડાઉ કા ક્યાં કરોગે? ચાખડીઓ, ચાખડીઓનું તું શું કરીશ? સ્વાભાવિક છે કે આપણને પાસેથી કોઈ આપણી વસ્તુ કંઈક આ રીતે માગે તો આપણે એને પ્રશ્ન પૂછીએ જ કે આ વસ્તુ લઈશ તો તું એનું શું કરીશ? એમ અહીં આ ભરતે પણ જ્યારે ચાખડીઓ, જે ખડાઉ માંગી, બરાબર, રામ પાસેથી, તો રામના મનમાં પણ સ્વાભાવિક રીતે પ્રશ્ન થયો કે તું મારી ખડાઉ લઈશ તો તેનું શું કરીશ? ભરત, इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा. ભરત શું કહે છે? તેમની સિંહાસન ઉપર, રાજગાદી પર મૂકી તમે જ્યાં સુધી પાછા ન આવો ત્યાં સુધી સેવકની જેમ હું અયોધ્યાનું રાજકાજ કરીશ. भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो जाते हैं. ભરતનો પ્રેમ જોઈને રામ, સીતા અને લક્ષ્મણ શું થાય છે? ગદગદ થાય છે, તેમને ખૂબ જ આનંદ થાય છે. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. रामचंद्र આગળ વધીને ભરતને પ્રેમથી ગળે લગાડે છે, ગળે મળે છે, ભેટે છે. खड़ाऊ लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं. ચાખડીઓ લઈને ભરત તથા નગરજનો, પ્રજાજનો રામ અને ભરતની જય જયકાર બોલતા શું થાય છે? ત્યાંથી રવાના થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આ ભરત મિલાપ પાઠની અંદર આપણે બે ભાઈઓ વચ્ચેના સુંદર પ્રેમનું વર્ણન જોયું, તેમના બંનેની મુલાકાત, બરાબર, વિશે સમજૂતી મેળવી. તો આ વિડીયોની અંદર આપણે પાઠની સમજૂતી વિશે સમજ્યા. હવે પછીના બીજા વિડીયોની અંદર શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.